हमें तो अपनों ने ही लूटा, गैरों में कहां दम था, कश्ती हमारी वहां डूबी जहां પાણી કમ था. અમદાવાદના એક સસ્પેન્ડેડ પીઆઈ કદાચ અત્યારે આ પંક્તિ ગણગણી રહ્યા છે, કારણ કે અમદાવાદમાં એક એવી ઘટના બની છે કે જેમાં પોલીસે જ પોલીસનો દાવ કરી નાખ્યો છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ. અમદાવાદમાં થોડા દિવસ પહેલા પીસીબીની ટીમે એક દારૂ ભરેલી ટ્રક પકડી અને પ્રોહિબિશનનો કેસ કર્યો હતો. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આવેલી રામકુમાર મિલમાંથી આ દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. પરંતુ અમારા સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમાં એવી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે કે જેનો અત્યારે કોઈને કદાચ અંદાજો નથી. પીસીબીની ટીમ કે જે સીધા અમદાવાદ શહેર પોલીસ કમિશનરના તાબામાં હોય છે, પીસીબીની ટીમે આ દારૂ ભરેલી ટ્રક પકડી શહેર કોટડા વિસ્તારમાંથી. જોકે સૂત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે આ ટ્રક જે રનિંગ હતી, પરંતુ તેને આ મિલના કમ્પાઉન્ડમાં લાવવામાં આવી અને આ ટ્રકમાંથી જે દારૂની પેટીઓ આ ગોડાઉનમાં મૂકવામાં આવી અને તેમાંથી આ અમુક પેટીઓ સગે વગે કરી દેવામાં આવી. જી હા, પીસીબીની ટીમ દ્વારા જ કેટલીક દારૂની પેટીઓ સગે વગે કરી દેવામાં આવી હોવાની એક ચોંકાવનારી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. જોકે મહત્વની વાત એ છે કે આ જે દારૂ બહારથી લાવવામાં આવ્યો હતો તે શહેર કોટડા વિસ્તારમાં નહીં, પરંતુ વટવામાં રાનુ નામના એક બુટલેગરને ત્યાં ઉતારવાનો હતો. પરંતુ પીસીબીની ટીમે જાણે કે કોઈ કરામત કરી કે પીસીબીની ટીમે જાણી જોઈને શહેર કોટડાના પીઆઈને કદાચ સસ્પેન્ડ કરાવવા માટે જ આખો કારસો રચ્યો હોય તેવો એક માહોલ અત્યારે સામે આવી રહ્યો છે. તો સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે 480 જેટલી દારૂની પેટીઓ પોલીસે આ પ્રોહિબિશનનો કેસ કરીને મીડિયા સમક્ષ બતાવવામાં આવી. પરંતુ આ ઉપરાંત ટ્રકમાં અન્ય કેટલીક જે પેટીઓ હતી તે રામકુમાર મિલના કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉન ખોલીને મુકાવવામાં આવી અને ત્યારબાદ જે માહિતી સામે આવી છે તે મુજબ પીસીબીની ટીમ દ્વારા જ કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા અને લગભગ 150 જેટલી દારૂની પેટી સગે વગે કરી દેવામાં આવી. જી હા, દારૂની પેટી પીસીબીની ટીમ દ્વારા જ સગે વગે કરી દેવામાં આવી, જેમાં એક વ્હાઇટ કલરની BMW અને એક બ્લેક કલરની સ્કોર્પિયો અને એક વ્હાઇટ કલરની સિયાસ કારમાં કેટલાક 3 આ ગાડી ત્યાં આ કમ્પાઉન્ડમાં આવે છે ગોડાઉનમાંથી. તે લગભગ 150 જેટલી દારૂની પેટીઓ ત્યાંથી લઈ જવામાં આવે છે અને તેને સગે વગે કરી દેવામાં આવે છે. અને જે બાકીનો માલ છે દારૂની જે પેટીઓનો તેને બતાવવામાં આવે છે પ્રોહિબિશનના કેસ તરીકે અને તેમાં ફિરોઝ ઉર્ફે સલીમ નામના એક વ્યક્તિ તેમજ ડ્રાઈવરની ધરપકડ પણ બતાવવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે અને આ ખૂબ જ ચોંકાવનારી વાત એ છે કે આ જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી જે છે તે સમગ્ર જે આ દારૂની પેટીઓ સગે વગે કરવામાં આવી તે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ચૂકી છે. પરંતુ મહત્વની વાત એ પણ કહી શકાય કે શહેર કોટડા વિસ્તારમાં આ ગોડાઉન આવેલું હોવાથી શહેર કોટડા વિસ્તારના પીઆઈ MD ચંદ્રાવાડિયા આ સમગ્ર કેસમાં સસ્પેન્ડ થાય છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે દારૂની જે રનિંગ જે ચાલતી ટ્રક હતી તેને ઊભી રાખવામાં આવી. પીસીબીની ટીમ દ્વારા શહેર કોટડા વિસ્તારમાં આ ગોડાઉનમાં લઈ જવામાં આવી અને ત્યાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો. આ જે ટ્રક જઈ રહ્યો હતો તે વટવા વિસ્તારમાં આ દારૂનો જથ્થો ઉતારવાનો હતો. હવે મહત્વની વાત એ કહી શકાય કે આ જે સમગ્ર ઘટના પીસીબીની ટીમ દ્વારા આ જે દારૂની પેટીઓ 150 જેટલી પેટીઓ સગે વગે કરવામાં આવી, 3 ગાડીઓમાં ભરીને બહાર મોકલી દેવામાં આવી. તે લોકો કોણ હતા એક મોટો પ્રશ્નાર્થ છે. પરંતુ આ ઘટના સીસીટીવીમાં ચોક્કસ કેદ થઈ ચૂકી છે અને આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ કમિશનર દ્વારા સજાના ભાગરૂપે શહેર કોટડાના પીઆઈ ચંદ્રાવાડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ માહિતી જે સામે આવી છે તે પ્રમાણે સૂત્રોની જે માહિતી છે તે પ્રમાણે પીઆઈએ શહેરના પોલીસ કમિશનરને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ પણ કરી. જી હા, સીપી સાહેબને ફરિયાદ કરવામાં આવી કે આ રીતે પીસીબીની ટીમ દ્વારા ગોડાઉનમાં માલ મૂકવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસનો કેસ કરવામાં આવ્યો અને અમુક માલ સગે વગે કરી દેવામાં આવ્યો. તે તમામ દ્રશ્યો તે તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે અને તેનું પેનડ્રાઈવ પણ સીપીને આપવામાં આવ્યું. આમ છતાં આ સમગ્ર ઘટના મુદ્દે હાલ સીપી દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા, કારણ કે અગાઉ આ જ પીઆઈને સીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે જ્યારે પીસીબીની ટીમે આ પ્રકારનું એક કાવતરું રચ્યું ત્યારે સીપી પણ અત્યારે કશું જ કોઈ પગલાં લેવાના મૂડમાં નથી, કારણ કે તેમણે જ આ પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા. હવે ખાસ જોવાનું એ રહે છે કે આ સમગ્ર ઘટનામાં આખરે પીઆઈનો તો ભોગ લેવાયો છે,
કારણ કે પીસીબીની ટીમે જે સમગ્ર કાવતરું રચ્યું, ચાલતી ટ્રકને ઊભી રાખીને ગોડાઉનમાં માલ મુકાવડાવ્યો અને ત્યારબાદ 150 જેટલી દારૂની પેટી સગે વગે કરી દેવામાં આવી. આમ છતાં પણ આ તમામ જે રેકોર્ડ બાબત હોવા છતાં પણ સીપી દ્વારા કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા કે નથી આ પીઆઈએ જે ફરિયાદ કરી કે મને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે ઉપર પણ કોઈ ધ્યાન દેવામાં નથી આવ્યું. એટલે કે પોલીસે જ પોલીસનો ભોગ લીધો તેવું આ ઘટના ઉડીને આંખે વળગે તેવી છે. મહત્વની વાત એ છે કે સીપી દ્વારા આ મુદ્દે હાલ તપાસ ચાલુ છે તેવું એક રટણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઘટનાની સાચી હકીકત શું છે તેમની પાસે ફૂટેજ છે, આમ છતાં પણ સીપી દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. ત્યારે સવાલ એ થાય છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કે જેમની પાસે પૂરતા પુરાવા છે અને ખોટી રીતે એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને હા, લલકાર ન્યૂઝ કોઈ પીઆઈની તરફેણ નથી કરતું, પરંતુ પોલીસ દ્વારા જે રીતે એક પોલીસનો દાવ કરી નાખવામાં આવ્યો છે અને આ જે ઘટના છે તેના પૂરતા પુરાવા છે, આમ છતાં પણ સીપી દ્વારા તપાસ ચાલુ છે અને હાલ કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા તેવું એક પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે. અમારા સૂત્રોની માહિતી એટલી પાકી છે કે જો સીસીટીવી જો સામે મૂકવામાં આવે અથવા તો પોલીસ કમિશનર જો આ સમગ્ર કમ્પાઉન્ડ મિલ કમ્પાઉન્ડના સીસીટીવી જો જાહેર કરે તો તેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેવું છે. આખરે જોવાનું એ રહે છે કે શું પોલીસ કમિશનર આ સમગ્ર ઘટના મુદ્દે તેમની પીસીબીની ટીમ સામે કોઈ પગલાં લેશે ખરું? કારણ કે પીસીબીની ટીમે જે સૂત્રોએ માહિતી આપી તે પ્રમાણે પીસીબીની ટીમે 150 જેટલી દારૂની પેટી સગે વગે કરી નાખી છે. આ મુદ્દે કોઈ એક્શન લેવાશે ખરા? તો આ મુદ્દે તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.